ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે ધોરણ 8 ગણિત પ્રકરણ નંબર 1 સમય સંખ્યાઓનું સ્વાધ્યાય 1.1 જોવાના છે. પહેલો પ્રશ્ન, નીચે આપેલા ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મોનો ઉપયોગ થયેલ છે તે જણાવો. તો -4/5 ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા -4/5. તો તે તટસ્થ સંખ્યા દર્શાવે છે અથવા એકમ ઘટક દર્શાવે છે. બીજા નંબરનું -13/17 ગુણ્યા -2/7 બરાબર -2/7 ગુણ્યા -13/17. તો આ જે છે તે ક્રમના ગુણધર્મોનું પાલન થયું છે એમ કહેવામાં આવે છે. તો તેનો જવાબ ક્રમના ગુણધર્મો આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે ત્રીજા નંબરનું -19/29 ગુણ્યા 29/19 બરાબર 1. આ જે છે તે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર 1 આવે છે તે દર્શાવે છે. તો અહીંયા આવશે વ્યસ્ત સંખ્યા. હવે બીજા નંબરનું 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 ની 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 રીતે ગણતરી કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય તે જણાવો. તો તેનો જવાબ આવશે જૂથના ગુણધર્મનું દ્વારા આપણે આ દાખલો ગણી શકીએ. ત્રીજા નંબરનું 2 સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા સમમેય જ હોય છે. ઓકે. આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી આપજો. થેન્ક યુ.